મટોડા ગ્રામ પંચાયતની ગ્રામ સભા યોજાઈ। મટોડા ગ્રામ પંચાયત દ્વારા 15 ઓગસ્ટના પાવન અવસરે મટોડા મોટેશ્વર મહાદેવ મંદિર ખાતે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગ્રામ પંચાયતના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। ગ્રામ સભામાં અગાઉના 5 વર્ષ દરમિયાન કરવામાં આવેલ વિવિધ વિકાસના કામોની ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી, તેમજ ગામના વિકાસને વધુ વેગ મળે તે માટે આગામી સમયમાં હાથ ધરવાના વિકાસલક્ષી કામો અંગે ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે વર્ષ 2026-27 થી 2030-31 સુધીના આગામી 5 વર્ષ માટેનો જીપીડીપી ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો અને ગ્રામ સભામાં તેની બહાલી આપવામાં આવી હતી। ગામની જરૂરિયાતો, પ્રાથમિકતાઓ તથા ગ્રામજનોના સૂચનોને ધ્યાને રાખી આગામી 5 વર્ષના સર્વાંગી વિકાસ માટે આયોજન કરવામાં આવ્યું। ગ્રામ સભામાં ગ્રામજનો દ્વારા ગામના વિવિધ પ્રશ્નો અને વિકાસલક્ષી જરૂરિયાતો અંગે પોતાના સૂચનો રજૂ કરવામાં આવ્યા। ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોના સહયોગ અને ભાગીદારીથી મટોડા ગામના વિકાસ માટે સતત કામગીરી કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો। મોટેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલી આ ગ્રામ સભામાં ગ્રામજનોની મોટી ઉપસ્થિતિ અને ઉત્સાહ જોવા મળ્યો। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા, JB ગુજરાત ન્યૂઝ।